માંગરોળ શહેરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા માંગરોળ શહેર નગરપાલિકા ચીફ ઓફિસર અને ધારાસભ્ય સાથે તાલુકા પેસેન્જર શાળાની બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। માંગરોળ તાલુકા પેસેન્જરમાં પ્રથમ મહાનુભાવોનું સ્વાગત કરાયા બાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી શ્રી આવાસ યોજના હેઠળ મકાન સહાય યોજના મુજબ લાભાર્થીઓને મકાન સુપરત કરવામાં આવ્યા હતા। મહિલાઓને ઉજ્જવલા યોજનામાં ગેસનો બાટલો અને ચૂલાની સહાય આપવામાં આવી હતી। દવાખાનામાં ઉપયોગી 10 લાખ સુધી મા કાર્ડ સહિત લોકોને ઉપયોગી વિવિધ યોજનાઓનો લાભ સીધો જ લોકોને મળી રહે તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। તાલુકા પેસેન્જરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અલગ અલગ ક્ષેત્રમાં ભાગ લઈ ઉત્તરોત્તર પ્રગતિ કરેલી તેવા વિદ્યાર્થીઓને ધારાસભ્ય અને મામલતદાર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ યાત્રા દરમિયાન લાભાર્થીઓને સરકાર શ્રીની વિવિધ યોજનાઓના લાભોનું માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા પોતાના વક્તવ્યમાં લોકોને જણાવ્યું હતું। આ તકે માંગરોળ મામલતદાર મણવર સાહેબ, નાયબ મામલતદાર રાજુભાઈ પરમાર, ચીફ ઓફિસર એમ વાઘેલા, શહેર પ્રમુખ લીનેશ સોમૈયા, સ્કૂલ આચાર્ય આનંદ તન્ના, પીજીવીસીએલ ઇજનેર પંડ્યા, જૂનાગઢ કોઓર્ડિનેટર પલબેન જોશી સહિતના મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓએ પોતાને મળેલા લાભો વિશે પણ લોકોને જણાવ્યું હતું। સ્વાગત ગીત સહિત કૃતિ દ્વારા બાળાઓએ શહેરની સફાઈ માટે વિશે મહત્વની સમજણ આપી હતી। આ તકે માંગરોળ ધારાસભ્ય, માંગરોળ મામલતદાર, ચીફ ઓફિસર તેમજ આગેવાનો, કર્મચારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। સંકલ્પ ભારત વિકસિત યાત્રા આજે માંગરોળ શહેરમાં આવી છે। 15 નવેમ્બર 2023થી શરૂ કરેલી આ યાત્રા ગામડાઓ અને શહેરમાં ફરતી આજે માંગરોળના આંગણે પધારી છે। ત્યારે માંગરોળ નગરપાલિકા દ્વારા અહીંયા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે અને આ સાથે જ સરકારશ્રીની જે વિવિધ યોજનાઓ છે, પીએમ સ્વનિધિ છે, ઉજ્જવલા યોજના છે, આયુષ્યમાન ભારત છે, પીએમ આવાસ યોજના છે, આ બધી જ યોજનાઓની લાભાર્થીઓને જાણ કરવામાં આવેલી છે અને સરકારશ્રીનો જે સંકલ્પ છે કે કોઈ પણ નાગરિક જે ખરેખર હકદાર છે તે આ યોજનાઓથી વંચિત ન રહી જાય તે માટેનો સરકારનો જે પ્રયત્ન છે તેના ભાગરૂપે લાભાર્થીઓને આ બધી યોજનાઓની જાણકારી આપવામાં આવી છે અને આ બધી યોજનાનો લાભ કેવી રીતે મેળવવો, અરજી કેવી રીતે કરવી, આ યોજનાના શું લાભ છે અને આ યોજનાના શું ક્રાઇટેરિયા છે એ બધી જ બાબતોએ લાભાર્થીઓને વાકેફ કરવામાં આવ્યા છે અને આજના આ પ્રસંગે માનનીય ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહ્યા અને એમણે પ્રસંગોવાચક લાભાર્થીઓને આ યોજના વિશેની જાણકારી આપી।